જિલ્લા કલેક્ટરની સૂચનાએ થરાદમાં કડક કાર્યવાહી. નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલ પરમાર એક્શન મોડમાં. થરાદ શહેરમાં જિલ્લા કલેક્ટરની સ્પષ્ટ સૂચનાના પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમાર એક્શન મોડમાં આવ્યા છે. સરકારી હોસ્પિટલ રેફરલ 3 રસ્તાથી લઈ મુખ્ય બજાર વિસ્તાર સુધી ફૂટપાથ અને જાહેર માર્ગો પર થયેલા દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન થરાદ પોલીસની હાજરીમાં નગરપાલિકાની ટીમ દ્વારા લારી ગલ્લા સહિતના તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. લારી ગલ્લાવાળાઓ સ્વયં પોતાના ગલ્લા અને લારીઓ હટાવી લીધી હતી, જ્યારે માર્ગ પર પડ્યા રહેલા લારી ગલ્લાઓને નગરપાલિકાએ કબજે કર્યા હતા. હાલ શહેરમાં ચર્ચાનો વિષય એ છે કે નગરપાલિકાએ આ લારી ગલ્લાઓ કાયમી રીતે જપ્ત કર્યા છે કે પછી થોડા દિવસોમાં ફરીથી ફૂટપાથ પર આવી જશે. જો નગરપાલિકા દ્વારા આવી જ કડક અને નિયમિત કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવે તો થરાદ શહેર સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ટ્રાફિક મુક્ત શહેર તરીકે ઓળખ મેળવી શકે છે. શહેરના નાગરિકોમાં આશા જાગી છે કે એક દિવસની કાર્યવાહી પૂરતી સીમિત ન રહી, પરંતુ ભવિષ્યમાં પણ દબાણમુક્ત થરાદ બનાવવા માટે નગરપાલિકા અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કડક વલણ અપનાવશે. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.